ગીર સોમનાથ એલસીબીનું વેરાવળમાં દારૂ અંગે મેગા ઓપરેશન। 100થી વધુ પોલીસ કર્મીઓએ 52 સ્થળે દરોડા પાડી 6 જગ્યાએથી દેશી અને 1 જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો। 45 જગ્યાએ કંઈ ન મળ્યું। ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં જિલ્લામાં દારૂના દૂષણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વેરાવળ શહેરના દારૂના વેપલા થતા હોય તેવા ખારવાવાડ સહિતના વિસ્તારમાં વિદેશી દેશી દારૂના 52 અડ્ડાઓ પર પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઓપરેશનમાં એલસીબી સાથે વેરાવળ સિટી પોલીસ, પ્રભાસ પાટણ, સોમનાથ મરીન, સુત્રાપાડા અને તાલાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સામેલ હતો। 100થી વધુ પોલીસ કર્મીઓના કાફલા સાથે સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાંજથી શરૂ થયેલું આ ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું હતું। જિલ્લા એલસીબીએ કરેલ કોમ્બિંગ દરમિયાન પોલીસે બુટલેગરોની યાદી તૈયાર કરી 52 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા હતા। આ દરોડા દરમિયાન 6 સ્થળોએ રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાનું સામે આવ્યું હતું। આ સ્થળોએથી દેશી દારૂ બનાવવાનો આથો સહિતની સામગ્રી મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। ખારવાવાડના કમ્પાઉન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાં દરોડા દરમિયાન મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો। કમ્પાઉન્ડ વિસ્તારમાં એક મકાનના ઓરડામાં લિસ્ટેડ બુટલેગર હીરાબેન નવીન કુહાડાએ છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની 2844 બોટલ તેમજ 366 બિયરના ટીન મળી કુલ ₹7,68,880નો વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। દરોડા સમયે બુટલેગર હીરાબેન નવીન કુહાડા ફરાર થઈ ગઈ હતી। કોમ્બિંગ દરમિયાન 6 સ્થળોએથી ₹39,960નો દેશી દારૂ મળી આવતા અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 2 આરોપી ઝડપાયા હતા। આમ કુલ બીજા 5 આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ મેગા ઓપરેશનમાં એલસીબી પીઆઈ એનવી પટેલ, પીએસઆઈ આકાશસિંહ સિંધવ, સિટી પીઆઈ એચઆર ગોસ્વામી, સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ આરઆર રાયચાદા સહિત એલસીબી સર્વેલન્સ સ્ટાફ ઉપરાંત મોટી સંખ્યામાં મહિલા પોલીસ પણ જોડાઈ હતી। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, ગીર સોમનાથ।